ફાઇનલી ગેસ લાઈનનો મીટર ને આખો પાઇપ લાગી ગયો છે. આપણા મેડમજી પણ આવી ગયા છે. હા આવી ગયા છે. જો સરપ્રાઈઝ છે આ બધું. સરપ્રાઈઝ આ બધું સરપ્રાઈઝ છે. જો ટીવીમાં શું જોયું? બોલી ટીવીમાં શું જોયું? સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો? તો આજે સવારમાં આવી ગયા હતા અને આજે વરસાદ કરે ને એવું વાતાવરણ પણ છે અને પીયુન મમ્મી ગયા છે બહાર. તો આજે તો પછી આપણે છે ઘેરે પપ્પા મેન ભાઈ. તો બીજું શું કે નાહી લીધું છે ઠંડા પાણી મસ્તીનું. તો આજે છે ને અમે નાસ્તો બહારથી જ લેવા, ઘેરે બનાવ્યું નથી, ખાલી ચાય જ બનાવી છે. બીજું તો અમે લઈ આવ્યા છે પૌવા બટાકા ને સમોસા. જો ગાઈસ આ ખાલી 20 રૂપિયાની પ્લેટ આટલી બધી આવે છે પૌવાની. આમાં કાંદા ને સેવ નાખી છે અને આ સમોસા છે. તો હવે સાંજે તો અમે પછી આમ તેમ નાસ્તો કરી લીધો હતો દાબેલી જેવું. તો સમોસામાં જોઈએ શું ચટણી નહીં આપી ને. તો આ રહ્યા સમોસા આપણા મસ્તીના નાના નાના આમથા. તો કોઈ નહીં ગાઈસ, ચાલો આપણે નાસ્તો કરી લે. જરા પીવું વિડીયો જોવે ને કહેશે તમે એકલા ખાધું ને એમ કહેશે. જવા દો ને આપણે ખાઈ લઈએ. તો આ પૌવા બટાકા જમી નાસ્તો કરી લઈએ. સો ગાઈસ મેં છે ને નાસ્તો કરીને સીધો ઉપર આવી ગયો ટેરેસ ઉપર, કેમ કે આજનું વાતાવરણ એકદમ મસ્તીનું થઈ ગયું છે. વરસાદ પડે એવું જ. જો આજે પાક્કું વરસાદ પડશે, કેમ કે થોડો સાથી પડતી છે વરસાદની. આજો છાતી પડતી છે. તો તમને બતાવું જો ગાઈસ. આજો એક થોડી બૂંદી પડતી છે સાતીની. અને પપ્પા ધોતા હતા કપડાં મશીનમાં, તો ધોવાઈ ગયા છે, સુખાવાય. પપ્પાને વરસાદ પડે એટલે પાછા અંદર નાખતા છે. તો ગાઈસ આજે તો પાક્કું વરસાદ પડશે જ, મને લાગતું તો છે. કેમ કે વાતાવરણ જોઈને જો કેવું મસ્ત લાગે છે ને બેકગ્રાઉન્ડ. વાહ. સો ગાઈસ ફાઇનલી વરસાદ પડતો જ છે. મેં તમને કીધું ને વરસાદવાળું વાતાવરણ છે. જો વરસાદ પડતો છે, ચાલુ થઈ ગયો. ફૂલ વરસાદ આવે જો ગાઈસ, દેખાય સાથી. આજો વાહ વરસાદ ચાલુ થઈ ગયા એમ ને. હાઈસ કેટલા દિવસ પછીનો વરસાદ ચાલુ થઈ ગયા. જો ત્યાં સોટા તે બી ઉઠીને બધું લઈ જાય છે અને વરસાદ ફૂલ ચાલુ. ઓહો કે ત્યાં સુધી પડશે, થોડીક વાર સુધી પડશે. ફૂલ વરસાદ પડે. જો ગાઈસ હવે કંઈક મજા આવશે. ભાગો વરસાદ બહુ ફૂલ પડે. ગાઈસ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. હવે મસ્ત મજાનું લાગશે. વાતાવરણ ઠંડુ થઈ. હવે ગાઈસ વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય ને સુવાની મજા જ કંઈ અલગ આવશે. હવે ગાઈસ મસ્ત મજા આવશે. નાઇટ કરીને આવ્યો છે ને, વરસાદ પડે એટલે મજા આવી જાય. કેટલા દિવસ પછીનો વરસાદ ચાલુ થઈ ગયો ખરેખર. આ જો ફૂલ વરસાદ. ફૂલ નથી થોડો જ પડે, પાછો બંધ થઈ જાય થોડીક વારમાં. તો સો ગાઈસ ઉપર વરસાદ બહુ પડ્યો, થોડો પડ્યો, બહુ પડ્યો નથી. તો વરસાદ બંધ પણ થઈ ગયો. મેં નીચે આવ્યા કર્યો ગાઈસ, કેમ કે આજે છે ને પીવું છે નહીં ને ઘરમાં કોઈ છે નહીં. ખાલી અમે 3 જણા જ છીએ. જો ઘરમાં કોઈ છે જ નહીં. આજે ઘર પણ ખાલી લાગે પીવું વગર. તો બી કંઈ નહીં, કેમ કે પીવું બપોર પછી આવી જવાના છે. કેમ કે આજે છે ને અમારી ઘરે ગેસ લાઈનના ઓલા પાઇપ નાખવાના છે અને ફિટિંગ કરવાના છે. એટલે અહીંથી ખોલ પાડશે, ખોલ અહીંયા પાડશે, ખોલ પાછળ. એટલે પપ્પા પણ ઘરે રહ્યા છે, રજા પાડી છે. અને સામે ગેસ લાઈનનું આવી ગયું છે. આજે આપણી ઘરે આવવાના છે, એટલે પીયુ લોકો પણ આવી જવાના છે ને આપણે પણ ઘરે જ છીએ. એટલે આપણે સૂઈ જાય ગાઈસ. મને તો ઊંઘ બહુ આવતી છે, મેં સૂઈ જવાની વાત કરતો છે. માથું બહુ દુખતું છે આજે. ચાલો ઘેર ખાલી છે આજે તો. સો ગાઈસ આજે છે ને ગેસ લાઈનવાળા આવવાના હતા, આવી તો ગયા, પણ અવાજ એટલો કરે કે આજે સુવાનું બી નથી, સૂતો પણ નથી, ઊંઘ જ નથી આવતી. તો જો ને ગેસ લાઈનના પાઇપના હોલ આ પાડ્યા હતા. આ એક પાઇપ ગયો છે, હજુ અહીંયા બાકી છે. તે સિવાય પહેલાં જો
કામ વધી ગયું બધું ઘરનું, સાફ સફાઈ કરવાનું કેટલું બધું. અહીંયા ગેસ લાઈનનો એક પાઇપ આવી ગયો છે, એક રસોડાનો છે, આખું કિચન બીચન બધું સાફ કરવાનું છે ગાઈસ આજે. તો અહીંથી આ સીધો અહીંયા ડીઝલમાં, એટલે અહીંથી પાઇપ કાઢ્યો છે કે અહીંયા હોલ પડ્યા, આ ઉપરથી હોલ પડ્યા. અને જો આંધો જાગતા જ છે આજે ગાઈસ, ઊંઘ જ નથી આવતી, કેમ કે આજે લગભગ નહીં જવા એવું લાગે ને આજે જવાનું પણ છે અમારે બહાર. ને આજની દિવસ ગયો ફેલ. હજુ તો અહીંયા હજુ ગાઈસ અહીંથી કામ એટલે જો એકમાં લગાડશે, જો ત્યાં લગાવ્યું છે ને તેવું અહીંયા લગાવશે. ફાઇનલી ગેસ લાઈનનું મીટર ને આખો પાઇપ લાગી ગયું છે. બસ એક વસ્તુ અહીંયા બાકી છે, જે હોલ પાડવાનો છે, એટલે એનું કંઈ નાખવાનું છે બાકી છે. બાકી આ કમ્પ્લીટ થઈ ગયું છે આટલું. આ જો ગાઈસ, અને આપણા મેડમજી પણ આવી ગયા છે. હા આવી ગયા છે, જો હાથને આવી ગયા છે. મમ્મી બી આવી ગઈ છે. અહીંયા બે મમ્મી આવી ગઈ. મમ્મી જે આ ખુશી, એ બે મહેમાન બી આવી ગયા, અમારા નવા મહેમાન. એક મહેમાન ગયા, બીજા મહેમાન આવ્યા. મમ્મી ખુશ થાય છે. આ બહુ ખુશ થાય છે. અહીંયા જો મમ્મી આવી ગઈ, ચાય મૂકતા છે. ચાય બાય પી લઈએ ને આ ભાઈ લોકોના માટે ચાય મૂકી છે, કેમ કે આપણે આ ગેસ લાઈનનો પાઇપ નાખ્યો છે. ને અમારે પીયુનું આજે કામ વધી ગયું છે. આવ્યા તેવા એમના માટે શુભ મુહૂર્ત સરપ્રાઈઝ છે. આ બધું સરપ્રાઈઝ, આ બધું સરપ્રાઈઝ છે. જો આ બધું કામ બાકી છે. પીયુ તારા માટે સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. તો ગાઈસ આ પાણીની વ્યવસ્થા, અમારે પાણીનું ટાંકાનું પાણી ઉપર નથી ચોટતું, એટલે આ પાણીની વ્યવસ્થા કરવાની. તો પીયુ માટે સરપ્રાઈઝ છે. પીયુ કામ કરવાનું છે ફટાફટ. તો ગાઈસ જો બધું કામ ચાલુ છે હવે સાફ સફાઈનું. સુખડી ખાઓ, સુખડી થોડી કાઢી મૂક બહાર. તો ગાઈસ જો સુખડી લાવ્યા છે, પણ અત્યારે નથી ખાવાનું, નાવા જવાનું બાકી. તો બધું કામ કરો ફટાફટ. તો ગાઈસ બહુ કામ છે બધું સાફ સફાઈનું, કેમ કે પોતા બોટા મારવાના છે ને અહીંયા ચાલુ છે બધું કામ. સામાન ઉપર અભરાઈમાં મૂકવાનું છે. અને જો આ બધું સામાન અભરાઈમાં મૂકવાનું છે. પીયુ માટે મસ્તીનું કામ. બધું કામ પૂરું થઈ ગયું, નાઈને બેઠા. આજે જો બધા ફેફસી પાર્ટી કરે. જો અહીંયા બી એક ફેફસી પાર્ટી, અહીંયા અને આને જો, આનો બહુ શોખ ટીટોળો રમવાનો, ડાન્સર બનવાનો છે યાર. સ્કૂલ કે સ્કૂલ ક્યારે આવ્યો સ્કૂલથી? હે લિયાન, લિયાન અહીંયા લિયાન, સ્કૂલમાં શું ભણાવ્યા છે? ટીવીમાં શું જોયું? બોલી, ટીવીમાં શું જોયું? ટીવીમાં શું જોયું? બોલી, ટીવીમાં શું જોયું? આ ભણવા છે પણ એને કઈ ખબર નહીં કે શું ભણીને આવે ને શું નહીં. હે લિયાન બોલી, બધા પેપ્સી પાર્ટી હો. સો ગાઈસ આજે છે ને અમે એટલા થાકી ગયા છે ને કામ કરીને. ઘરનું કામ સાફ કર્યું, પછી હું બહાર ગયા હતા, બહારથી આવ્યા. તો ગાઈસ પૂરા થાકી ગયા છે. અને શું કેમ પછી તો આજે હજુ પીઓ હજુ બી કામ જ કરતી છે, દૂધ ગરમ કરતી છે, મમ્મી લોકો બહાર છે. તો આજના વિડીયોમાં તો અમે બહુ વધારે શૂટ કર્યું જ નથી હજુ. કે પીવું બહાર ગયા આવ્યા પછી શું કહું ગાઈસ, આજે તો અમારો દિવસ ખરાબ છે. ના સુવાયું હલકું, ના હજુ જાગતો જ છે. સુવાનું મન થતું છે ને ઊંઘી એટલી જ આવતી છે. તો ગાઈસ બીજું મેં કાંઈ નથી કહેવાનું. આજના વ્લોગમાં આટલું જ. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આપણા વ્લોગને સબસ્ક્રાઈબ કરીને ચાલશું. ઓકે ગાઈસ, બાય બાય.